સ્વામિનારાયણ આજે વાત કરવી છે પોતાના સિદ્ધાંતો. ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચની અંદર અનેક સત્યાગ્રહીઓ હતા. તેમાંના એક સત્યાગ્રહી એટલે નારાયણ ખરે, જેઓ ગાંધીજીના અંતેવાસી હતા અને સાબરમતીમાં રહીને જ પોતાનું કાર્ય કરતા હતા. તેમણે ગાંધીજીના એક એક સિદ્ધાંતો પોતાના જીવનની અંદર ઉતારી દીધા હતા અને તે પ્રમાણે જ પોતાનું જીવન જીવી રહ્યા હતા. એક વખત તેમનો દીકરો બીમાર પડ્યો અને એમની બીમારી દિવસે દિવસે વધવા લાગી હતી અને તેમને ઉપાય એક પણ સૂઝતો નહોતો અને તેમનું મૃત્યુ એકદમ નજીક આવી રહ્યું હતું. તેમનો દીકરો અંતિમ શ્વાસ ઘૂંટી રહ્યો હતો. તે સમયે આશ્રમનો બેલ વાગ્યો અને એ બેલ પ્રાર્થનાનો હતો અને એ નારાયણ ખરે સંગીતકાર હતા અને દરરોજ એ જ પ્રાર્થના ગૌરાવતા હતા. આથી એ તરત તૈયાર થયા કે બેલ વાગ્યો છે, હું પ્રાર્થના કરાવવા માટે જાઉં છું, મારા વિના પ્રાર્થના કોણ કરાવશે? આ વિચારથી નારાયણ ખરે ઊભા થઈ જાય છે. બધા કુટુંબીજનો કહે છે કે તમારો દીકરો હવે આખરી શ્વાસ ગણી રહ્યો છે, તમે થોડી વાર રોકાઈ જાઓ ને. ત્યારે નારાયણ ખરે કહે છે કે અમારા સિદ્ધાંત છે કે મારે ભગવાનને જો તેમને બચાવવો હશે તો તેમને જરૂર બચાવી લેશે, એટલે હું મારા સિદ્ધાંત કે મારા નિયમમાં ફેરફાર ન કરી શકું. આથી નારાયણ ખરે ત્યાંથી ઊભા થઈ જાય છે અને મંદિર તરફ ચાલવા લાગે છે. ત્યાં જઈને એ પ્રાર્થના શરૂ કરાવે છે. પ્રાર્થનામાં જ વચ્ચે કોઈએ આવીને કહ્યું કે હવે તમારો દીકરો આ દુનિયામાં નથી રહ્યો. છતાં પણ હિંમત રાખી ભગવાનના તમામ ભજનો ખૂબ ભાવથી ગાયા અને ભગવાનને પ્રેમપૂર્વક યાદ કર્યા. અંતે પ્રાર્થના પૂરી થઈ ત્યારે તેમણે ગાંધીજીને કહ્યું કે જેમને મને દીકરો આપ્યો હતો તેમને મારો દીકરો હવે પોતાની પાસે બોલાવી લીધો છે. ગાંધીજી આવા સિદ્ધાંતવાદી વ્યક્તિને જોતા જ રહી ગયા. આમ માત્ર સિદ્ધાંત વાંચી નહીં પણ પોતાના જીવનની અંદર ઉતારનાર નારાયણ ખરે ખરેખર સાચા ગાંધીવાદી હતા અને તેમના સિદ્ધાંતો તેમને હૃદયસ્થ કર્યા હતા. વંદન છે તેમના જીવનને.